ભગવાનના સંતની ચરણરજના સ્પર્શનો મહિમા શું છે? આ લોકમાં કોણ પોતા માટે નથી જીવતું? ભગવાનના સત્પુરુષ જ્યારે રાખડી બાંધે એમાં અર્કરૂપે શું રહેલું છે? સંતના મધ્યમાં રહેવું એટલે શું? પ્રભુમાં પ્રેમ કરવા માટેનું ઉત્તમ સાધન કયું છે? પોતાના સદ્ગુરુનું વળતર જીવ શા માટે ન આપી શકે? પ્રશ્નના જવાબ માટે સાંભળો સાગર કથા 19 ઓગસ્ટ 2024 અમૃત બિંદુ। વક્તા પરમ પૂજ્ય સદ્ગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી। શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રા। બહેન ભાઈને અમર રાખડી બાંધતી હોય છે। આની પાછળનો હેતુ એ છે કે ભાઈને અમર રાખડી બાંધી ભાઈની આંખમાં વિકાર હોય એ બહેન દૂર કરે છે, એટલે કે ભાઈને કોઈ પણ બહેન પ્રત્યે ક્યારે પણ વિકારની દ્રષ્ટિ ન થાય। મારા ભાઈને કોઈ આ લોકનું વિઘન ન આવે, એને માયા કાળકર્મ કોઈ વિઘન ન કરી શકે। મારો ભાઈ હંમેશા વિજેતા રહે, મારો ભાઈ હંમેશા પ્રત્યેક ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરતો રહે, મારો ભાઈ સદા સુખી રહે, આવી બધી બહેનને અખંડ ભાવના હોય છે। આ ધરતી ઉપર કોઈ જન્મ્યું નથી કે પોતાના સદ્ગુરુનું વળતર આપી શકે, કારણ કે કાળ કર્મને માયાના ભયથી જે મુક્તિ આપતા હોય, જે પરમાત્માનો સંબંધ બંધાવી દેતા હોય આત્માને, અનંત જન્મો સુધી કરેલા કર્મો એ પારાવાર પાપ એવા પાપી આત્મા હોય, એને સદ્ગુરુ પરબ્રહ્મ પરમાત્માના હાથમાં કાંડું પકડાવી દેતા હોય તો આનું વળતર કોણ આપી શકે? કોઈ વળતર ન આપી શકે। પોતાના સદ્ગુરુની કૃપા કરુણા સ્નેહ લાગણી એમાંથી જો મુક્ત થાવું હોય તો સમર્પણ સિવાય એવું કોઈ બીજું સાધન જ નથી કે આપણે આપણા સદ્ગુરુના ઋણમાંથી મુક્ત થઈ શકીએ। આપણો પ્રાણ, આપણું શરીર, આપણો શ્વાસ આપણો સદ્ગુરુ હોવો જોઈએ। ભગવાનના સંતની ચરણ રજના સ્પર્શે કરીને આત્મા અનેક પાપોથી મુક્ત થાય છે, સાધુતાના ગુણો બધા આવિર્ભાવ પામશે। ભગવાનના ચરિત્રને વિશે પોતાના મનને ગૂંચવી મેળવું અને અખંડને અખંડ પરમાત્માના ચરિત્રના ગુણાનુવાદ ગાયા કરવા, આ પ્રભુમાં પ્રેમ કરવા માટેનું ઉત્તમમાં ઉત્તમ સાધન અને રસ્તો છે। બહેનના હાથેથી બાંધેલી રાખડી જો ભાઈનું સર્વાંગી રીતે કલ્યાણ કરતી હોય અને રક્ષણ કરતી હોય તો સદ્ગુરુ આપણા કાંડે જ્યારે રક્ષાબંધન કરે ત્યારે હું ને તમે જન્મ મરણથી કાળ કર્મ માયાના ભયથી મુક્ત થઈ જઈએ, એમાં તે શું કહેવું કે કંઈ ખાલી સૂત્રથી થોડી બંધાયેલી છે। સદ્ગુરુનું હૃદય, એની ભક્તિ, એના જીવનની આરાધના, એને કરેલી તપસ્યાઓ, એને કરેલી સેવા પરિચર્યા, એને મેળવેલા સદ્ગુરુના રાજીપાઓ એ બધાયમાંથી છે ને અર્ક ભર્યા હોય અને એ અર્ક રાખડી રૂપે આપણા કાંડે બાંધવામાં આવતો હોય છે। સંતના મધ્યમાં પડ્યા રહેવાનો મિનિંગ એ છે કે એને બતાવેલી આજ્ઞા ઈચ્છાએ ઈચ્છા આજ્ઞા રૂપી રેખા, એમાં જો રહીએ તો કોઈ દોષની તાકાત નથી કે આપણા પર કોઈ દ્રષ્ટિ કરી શકે। ગુરુ વચનમાં ટૂંક ટૂંક આત્મા થઈ જાતો હોય એ વળતર સાચું આપવા માટેનો પ્રયાસ કહેવાય। ભગવાનના એવા ભાગવદ એકાંતિક સંત પુરુષ એના ચરણમાં જો આપણે સમર્પણ થઈ ગયા હોય અને એમાં પ્રીતિ બાંધી અને આત્મીયતા કરી હોય તો આત્મીયતાના જે યોગ છે એના જેવો યોગ નથી। જે આત્મા પરબ્રહ્મ પરમાત્માના પુરુષોત્તમ નારાયણના મૂર્તિના સંબંધને પામી જાય અને મહારાજના ચરણકમળની સેવાના સુખને અખંડને અખંડ માણી શકે અને પામી જાય, એવો ભગવાન સ્વામિનારાયણે આપણને યોગ આપ્યો છે। આ ધરતી ઉપર જેને સાચું મૂલ્ય સમજાણું હોય એને પોતાના દેહ આત્મા કરતા પોતાનો સદ્ગુરુ એને ભાલો હોય છે। આ દુનિયામાં એને પોતાના સદ્ગુરુ જેવું કોઈ ભાલું ન હોય, એને કોઈનામાં એવો પ્રેમ ન હોય। એક પરબ્રહ્મ પરમાત્મા અને એનો અતિશય લાડકવાયો સંત, એ બે તત્વો એવા છે, પોતાના માટે જીવન જીવતા નથી, પોતા માટે આ ધરતી ઉપર આવતા નથી, કોઈ પણ ક્રિયા કરતા નથી। દિવ્ય દ્રષ્ટિ જો હોય તો દર્શન કરી શકીએ, બાકી ખાવું ફરવું એ બધી ક્રિયા આપણા મનુષ્યના જેવી જ દેખાય। આંખમાં અમૃત ભરી શકીએ, ભક્તિનું મહાત્મયનું ભાવનાનું તો એ દિવ્ય દ્રષ્ટિથી દર્શન કરી શકીશું। અપમાનો સહન કરતા હોય એ મારા અને તમારા માટે, એને એક ચપટીના અવાજમાં દુનિયા છોડવી હોય,
સમાજ ચાહે તેવો માનતો હોય, લાખોને કરોડોપતિઓ મોટા સમ્રાટો આરોળતા હોય તો એને છોડતા વાર ન લાગે, એક ચપટીના અવાજમાં બધું મૂકી ચાલતા થઈ જાય, એ પરમાત્માના થઈને રહે છે અને આપણા ઉપર દયાએ કરીને આપણા આત્માના કલ્યાણ માટે અનેક પ્રકારના કર્મો અને પાપો એમાંથી મુક્ત કરવા માટે આપણી સાથે સંબંધ રાખતા હોય છે. એને સંબંધ રાખવાનો બીજો કોઈ મિનિંગ નથી હોતો. આપણા પોતાના આત્માના કલ્યાણ માટે જીવે છે, જે હું ને તમે આપણા કલ્યાણ માટે. આપણે નથી જીવી શકતા, એ આપણા કલ્યાણ માટે જીવે છે. એ આપણા જેવા આત્માના કલ્યાણ માટે પોતાના બાપની મરજી હોય ને એટલે આ ધરતી ઉપર પ્રગટ થતા હોય છે. એને સમજવા માટે પૂરો પ્રયાસ કરવો જોઈએ અને એને સમજવામાં ભૂલ ન કરાય, અને જો ભૂલ કરીશું તો કેટલા જન્મ લેવા પડશે અને કેટલા જન્મમાં રખડપટ્ટી કરવી પડશે એની કોઈ કલ્પના કાંઈ નહીં કરી શકે. અવસર ઠાકોરજીએ જ્યારે આપ્યો હોય ત્યારે એનો સ્વીકાર કરીશું તો તમામ દોષોથી મુક્ત કરી અને નિર્દોષ કરી અને પ્રભુના હાથમાં કાંડું સોંપી દેશે.